હેલો ફ્રેન્ડ્સ, આજે મંગળવાર છે તો ગણપતિ બાપાને પ્રિય એવા ભાખરીના લાડુ બનાવવા માટે ઘઉંનો આપણે આ કરકરો લોટ છે જે આપણે 2 વાટકા લેશું. આપણે ઘઉંનો કરકરો લોટ તમે જોઈ શકો છો. આ ઘઉંનો કરકરો લોટ છે, એમાંથી આપણે ભાખરીના લાડુ બનાવશું જે ગણપતિ બાપાને પ્રિય છે. હવે આપણે લોટમાં થોડું એવું મોણ એડ કરીશું, એટલે થોડું એવું તેલ એડ કરીશું જેથી આપણા લોટમાં મોણ આવી જાય. ફ્રેન્ડ્સ, પછી આવી રીતના તમારે મિક્સ કરી દેવાનું તેલને ભાખરીના લોટ સાથે, જે કે ઘઉંનો લોટ પણ કહી શકીએ. આવી રીતના સરસ રીતના મિક્સ કરી દેવાનું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ મેં ગરમ પાણી કરેલું છે. હવે આપણે આ ગરમ પાણી લોટમાં એડ કરીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે થોડુંક પાણી એડ કરીને લોટ બાંધતા જશો. થોડુંક જરૂર પ્રમાણે થોડું પાણી એડ કરીને લોટ બાંધશો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે તેને થોડીક વાર માટે રેસ્ટ કરવા માટે મૂકીશું, 5 મિનિટ માટે. પછી આના નાના લુઈ બનાવી નાખશું. ફ્રેન્ડ્સ, લોટ બંધાઈ ગયો છે અને મેં એના મોટી સાઈઝના ગોળણા કરી નાખ્યા છે. હવે ફ્રેન્ડ્સ, આપણે એને મોટી ભાખરીની જેમ વણી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આવી મોટી ભાખરી વણી લેવાની છે. ગમે એ શેપ ચાલે, એવું નહીં કે રાઉન્ડ શેપ જ થવો જોઈએ. તમે જોઈ શકો છો કે આપણી ભાખરી વણાઈ ગઈ છે. એવી જ રીતના આપણે બધી ભાખરી વણી લેશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં આ તાવડી મૂકેલ છે. હવે એમાં આપણે આવી રીતના જે આપણે વણીતી ભાખરીના લોટ જેવો આવી રીતના આપણે હવે એને શેકાવા દઈશું. જોઈ શકો છો કે આપણી ભાખરી છે એ શેકાઈ રહી છે. આવી રીતના બધી ભાખરી થઈ ગઈ છે. હવે આપણે આવી રીતના લઈ અને હાથથી આવી રીતના ચોળી અને એનો ઝીણો ભૂકો કરી નાખશો. તમે જોઈ શકો છો કે આ ભાખરીના મેં ઝીણા કટકા કરી લીધા છે. હવે આપણે એને આ જારમાં એડ કરીશું અને મિક્સરમાં ક્રશ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મિક્સર જારમાં આ ભાખરીનો ભૂકો કરી નાખ્યો છે. હવે એને આપણે ચાળી અને એમાં ઘી અને ગોળ એડ કરીશું. ફ્રેન્ડ્સ, મેં આમાં ગોળ અને ઘી એડ કરી દીધા છે. હવે આપણે આને હલાવી અને મિક્સ કરી દઈશું. આપણા લાડુ તૈયાર થઈ ગયા છે. તમે પણ એકવાર ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટેક કેર, બાય.